આસો સુદ એકમથી શરૂ થતી નવરાત્રી એટલે શક્તિની આરાધનાનું પર્વ. નવરાત્રી દરમિયાન રમાતા ગરબાએ ગુજરાતનું સાંસ્કૃતિક ગૌરવ અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે. ગરબો એટલે ગુજરાતીઓની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ગુજરાતના આ સૌથી લોકપ્રિય લોકનૃત્યનો યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સમાવેશ કર્યો છે. આપણા તહેવારો કૃષિ સાથે જોડાયેલા છે. ગરબીને બ્રહ્માંડ સાથે જોડીને બ્રહ્માંડના સ્વરૂપમાં પૂજવામાં આવતી ગરબામાં પડાયેલા 27 છિદ્રને 27 નક્ષત્રમાં પ્રતીક માનવામાં આવે છે. એક નક્ષત્રને 4 ચરણ હોય એટલે 108ની સંખ્યા થાય. એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આધુનિક સમયમાં આજે નવરાત્રિએ એકદમ પ્રોફેશનલ સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રાચીન સમયમાં રમાતા શેરી ગરબાઓનું સ્થાન પછી ગામના ચોકમાં આવ્યું. ત્યાંથી સોસાયટીમાં અને સોસાયટીમાંથી પાર્ટી પ્લોટમાં સંગીતના સુરોની સુરાવલીના તાલે નવરાત્રીનું આયોજન થવા માંડ્યું છે, જેનો ભરપૂર લાભ પ્રોફેશનલ આયોજકો અને સ્પોન્સર્સ લેવા માંડ્યા છે અને તેમાંથી ધીંગી કમાણી કરવા લાગ્યા. અમારા છેલ્લા ગુકરુબામાં 25 વર્ષથી નવરાત્રી ઉજવીએ છીએ. નાની બેન દીકરીઓ કોઈ પણ અમે બહાર નથી જતા, અહીંયા જ ઉજવણી કરીએ છીએ અને સારી રીતે અને બહુ મસ્ત રીતે નવરાત્રી થાય છે અને આખા ગામનો સહકાર પણ મળી રહ્યો છે. દરેક લોકો અમે નવરાત્રી શાંતિથી સરસ રીતે ઉજવીએ છીએ. સર્વ સમાજ મળી કોઈ જ્ઞાતિ જાત ભેદભાવ વગર ગામના બાળકો, નાના છોકરાઓ, છોકરીઓ, માતાઓ, વડીલો કોઈ બહાર ના જાય, ગામમાં અંદર રમે સારી રીતના. કોઈને બહાર કોઈ મુશ્કેલી ના થાય. ગામમાં કોઈ મુશ્કેલી વગર, કોઈ કારણોસર કોઈ ઝઘડા વગર અમે ગામમાં સારી રીતે સારા આયોજનથી નાના મોટા ભાઈઓ, વડીલો દરેકનો સહકાર મેળવી અને સારી રીતના નવરાત્રીનું આયોજન કરીએ છીએ દર વર્ષે. જય અંબે. સૌ ભક્તોને મારા જય અંબે. અત્યારે ગરબાનું ખૂબ મહત્ત્વ છે, પણ આ પેઢીમાં ગરબાનું મહત્ત્વ વિસરાઈ રહ્યું છે. જ્યારે પહેલાં આપણે ઘરેથી ગરબા માથે મૂકીને શેરીમાં કે ચોકમાં કે મોહલ્લામાં ગાવા જતા, અત્યારે જ્યારે ઓલું પાર્ટી પ્લોટને એ બધું થઈ ગયું છે એટલે બધું ગરબાનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે. માટે બધાને વિનંતી કે શેરી ગરબા ફરી શરૂ કરો, પછી ફરી ગરબાનું એટલું એવું આયોજન કરો કે જે આપણો પહેલાંની જે રીતભાત હતી એ ફરી આવે અને બધા ગરબાનું મહત્ત્વ સમજે. ગરબાનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે. જે પહેલાં બજારમાં ચાલતા હતા એના પ્રમાણમાં ઘણું ઓછું છે. અત્યારે પહેલાં જે શેરી ગરબા નીકળતા હતા એમાં દરેક પાસે ગરબા હતા અને દરેક ગરબા લઈને જે શેરી ગરબા થતા હતા એ પણ અત્યારે બંધ થઈ ગયા છે. એનું સ્થાન અત્યારે પાર્ટી પ્લોટ વાળાઓએ લઈ લીધું છે. એના કારણે જે અમે પહેલા સ્ટોક કરતા હતા એટલું સ્ટોક હવે થતો બી કરીએ તો પણ એટલું બધું માર્કેટિંગ નથી અને પહેલા કરતાં પ્રમાણ બહુ ઓછું થઈ